દયા છે. હે વાદેવ અમે આપણે ઓળખીએ આને જ્યાં દિવ્ય સ્તુતિ કરી શિવજી પ્રગટ થયા ઝેરને ઉપાડ્યું ઝેર ઉપાડ્યું અને હર 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 નાદ કરી દરેકના જીવનને સમર્પિત કરી દીધું. जीवन दिया जहर पिया जीवन दिया जहर पिया इतना उदार तू जीवन दिया जहर पिया इतना उदार तू आयो शरण तिहारे प्रभु तार तार तू. कैलाश के निवासी हो कैलाश के निवासी नमो बार बाहर हो नमो बार बाहर हो आयो शरण तिहार शंभु तार तार हो आयो शरण तिहार शंभु तार. हर हर नो नाद કરીને શિવજી ગટગટાઈ ગયા. હર હર ખેલને દેવતાઓ આનંદિત થઈ ગયા દાનવો આનંદિત થઈ ગયા. ભગવાન ભોલેનાથે મહાદેવે એ ગરુડને એ વિષને હર ઝેરને કંઠમાં રાખ્યો. કંઠ નીલ બન્યો લીલો બન્યો. આન બધાએ જે જે કાર કર્યો બોલીએ નીલકંઠ મહાદેવ કી. નીલકંઠ બન્યો છે. ઝેર ગળામાં રાખ્યું છે અને ઝેરને ગળામાં રખાય. આપણે બધા રાખીએ છીએ ને અહીંયા રાખીએ અહીંયા વાંધો છે. આમાં બહુ ભર્યું છે. મહાદેવે નીચે ન ઉતાર્યું એમણે ગળામાં રાખ્યું. નીલકંઠ બન્યો. જગતમાં ઝેર પીનારા બધા શંકર નથી હોતા. કેટલાય પીએ છે ત્યારે ઝેર તો કેટલી પ્રકારના ઝેર હું તમે પીએ છે. જગતમાં ઝેર પીનારા બધા શંકર નથી હોતા અને દેખાય છે તેવા ગુણો અંતર નથી હોતા. ઝેર તો આપણે પીએ છીએ ભીતર ઝેર રાખીએ છીએ. મહાદેવ અમારા એમ કહે કે ઝેરને કંઠમાં રખાય. કંઠ સુધી સીમિત અંદર ન ઉતારાય. વેર ઝેર દ્વેષ ઝેર ઈર્ષા ઝેર અનેક પ્રકારના ઝેરો હું અને તમે ભીતર રાખીને અમૃત પાન કરવું હશે મારે ને તમારે તો પ્રથમ તો ઝેર પચાવવાની તાકાત હોવી જોઈએ. સીધું અમૃત મળી જશે. આ સંસાર સાગર છે. સ્વયં ઉપર મારું તમારું કદાચ મન હોય પ્રેમની દોરીથી દેવો દાનવો બધા સંપીને કદાચ બધાને સાથે રાખી અને વલોવશું તો ઝેર નીકળશે. અને ઝેર પચાવવાની મારામાં તમારામાં તાકાત હોય છે. દેવો દાનવો વેગથી હવે સમુદ્ર મંથન કરવા લાગ્યા. સમુદ્રમાંથી એક પછી એક હવે વસ્તુઓ નીકળવા લાગી છે. કામધેનુ ગાય નીકળી બ્રાહ્મણોને આપી સંતોષનું પ્રતીક છે. ઉચેશ્રવા નામનો ઘોડો રાક્ષસોને આપ્યો છે. ઐરાવત હાથી નીકળ્યો ઇન્દ્રે ઈચ્છા કરી એમને આપ્યો છે. સમુદ્રમાંથી કૌસ્તુભ નામે માણેક નીકળ્યું ભગવાને શ્રી હરિએ ઈચ્છા કરી. પારિજાતનું વૃક્ષ સ્વર્ગ માટે રાખવામાં આવ્યું. ત્યારબાદ સુંદર અપસરાઓ પ્રગટી છે. સોળ સહેલીઓ સાથે લક્ષ્મીજી પ્રગટ્યા છે. એ પણ સમુદ્રમાંથી લક્ષ્મીજી પણ મળ્યા છે. એ પણ સમુદ્ર. 16 સહેલીઓ છે. લક્ષ્મીજીના હાથમાં જયમાળા છે. માળા લઈને લક્ષ્મીજી આવે. દાનવો દેવો બધા જોઈ રહ્યા. એક પછી એક વસ્તુ હવે નીકળતી આવે છે જો સમુદ્રમાંથી. અને એ જયમાળા લઈને લક્ષ્મીજી સ્વયંવર માટે નીકળ્યા છે.
સ્વયંવર અહીંથી ચાલુ થાય. સ્વયં એટલે પોતે પોતાનો વર નક્કી કરે એને સ્વયંવર કહેવાય. લક્ષ્મીજીએ વિચાર કર્યો કે મારે મારો વર શોધવો છે, અને જયમાળા લઈને લક્ષ્મીજી બધે ફર્યા છે. લક્ષ્મીજી જાય બધે, ક્યાંય નથી ગયા એવું ક્યાંય નથી. અસુરોની પાસે માળા લઈને ગયા હતા, પણ જોયું કે આ બધા ઘણી વખત રોકાય, લક્ષ્મી રોકાય ખરા અસુરોમાં, પણ લાંબા ન ટકે, નીકળી જાય. ઋષિઓ પાસે કઈ તો આંખો બંધ કરીને ધ્યાનમાં બેઠા હતા, એને કઈ લક્ષ્મીની કોઈ ઈચ્છા જ ન હોય ને. અત્યારે ભલે ગાડીઓમાં, સંન્યાસીને શું લક્ષ્મીજીથી, એ તો બધા ધ્યાન કરીને બેઠા હતા. લક્ષ્મીજી કે અહીંયા તો કોઈ હામું નથી જોતું, મારા હામું અહીંયા ના હોય. બ્રહ્માજી કે એ બરાબર નથી, કામી છે. શિવજીની પાસે સ્મશાને સ્વા ક્રીડા સ્મહર પિશાચા સહચરા, અમંગળ રૂપ. લગ્ન કરવા હોય તો આપણે પણ દીકરીના સગાઈ કરવી હોય તો કેટલું જોઈએ ને, ખાનદાન જોઈએ, એને કેટલી સંપત્તિ છે, શું શું સગવડો છે. કન્યાને પોતાનો વર શોધવો હોય, બધા વિચારો કરે. તો લક્ષ્મીજી બધા વિચાર કરે. નારાયણને જોયા, ઓહો રૂપ અદ્ભુત છે, ચતુર્ભુજ રૂપ છે, શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા છે, શસ્ત્ર છે, મારું રક્ષણ કરશે. શંખને જોયો, શંખ કોનો પુત્ર? દરિયાનો. લક્ષ્મીજીએ દરિયાના પુત્રી. ઓહો મારા ભાઈને અપનાવ્યો છે, મને અપનાવશે. વાહન સુખ કેવું? ગરુડગામી છે, વાહન સુખે સારું છે. રહે છે ક્યાં? બધું જોઈએ ને, રહે છે ક્ષીર સાગરમાં. ઓહો મારા બાપાના ઘરે જ રહે છે, અહીંયા જ એમનો નિવાસ છે, હવે રાહ ના જોવાય. અને એ જ વખતે લક્ષ્મીજીએ જયમાળા નારાયણને આરોપીએ. બોલીએ લક્ષ્મી નારાયણ ભગવાન કી. લક્ષ્મી નારાયણ થયા, નારાયણને જયમાળા આરોપી. દાનવોએ વિરોધ ન થાય, આવું બધું થતું એટલે વિરોધ થાય ને. સમૂહમાં કામ કરી જે આવે એ બધું તમે લઈ જાઓ છો, અમને તો કંઈક આપો. જેટલું નીકળે એ તો કે ના ભાગે પડતું તમને, ના ના હમણાં ઘણો વખતથી અમને કાંઈ મળ્યું નથી. દેવો કે આ વખતે નીકળે એ તમારું. હવે મંથન કરતા હતા, નીકળ્યા મદિરા દેવી, પીઓ ને મોજ કરો. મદિરા દાનવો માટે ઘણા કે નીકળ્યું છે પીવામાં, વાંધો શું ભાઈ, બરાબર છે, સમુદ્ર મંથનમાંથી નીકળ્યો, અમારી ના નથી. પણ કોણ પીધું, કોને અપનાવ્યું? દાનવોએ લીધી છે મદિરા. મદિરા પાન અતિ નેષ્ટ છે. ઘરના ઘર કેટલાય બરબાદ થઈ જાય આ મદિરા પાન દ્વારા. લાખનો માણસ રાખનો થઈ જાય. એ બુદ્ધિશાળી હોય, અકલ